નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતપ્રગટ. અરવલ્લીના કમલમ કાર્યાલય ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીની શોકસભા યોજાઈ છે. અરવલ્લી જિલ્લાના કમલમ કાર્યાલય મોડાસા ખાતે ભાજપા સંગઠન દ્વારા અમદાવાદમાં સર્જાયેલ પ્લેન ક્રેશની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સહિત 274 જેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે. ભાજપા સંગઠનના આગેવાનો જાહેર જનતાએ શોક સભામાં હાજર રહી તમામને દુઃખની લાગણી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શોક સભામાં અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ ભીખાજી ઠાકોર, મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, કાર્યકર્તાઓ તેમજ જાહેર જનતા શોક સભામાં ઉપસ્થિત રહી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સહિત મૃતકોને મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.